પાટીદાર અનામતની આંધી ભરૂચ શહેર જિલ્લામાં પણ પ્રસરતા પાટીદાર સમાજ દ્વારા બાઇક રેલી કાઢી અનામતની માંગણી સાથેનું આવેદનપત્ર કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું। રેલી પૂર્વે જાડેશ્વરના સાંઈ મંદિર પાટીદાર અનામત આંદોલનના અગ્રણી હાર્દિક પટેલે સંબોધન કરી અનામતની માંગ દોહરાવી હતી। જાડેશ્વર સ્થિત સાંઈ મંદિર ખાતે પાટીદાર યુવાનો મહિલાઓ સહિત હજારોની સંખ્યામાં પાટીદારો લક્ઝરી બસો ટ્રેક્ટર ટેમ્પા બાઇકો સાથે ઉમટી પડ્યા હતા। સફેદ ટોપી ધારણ કરેલ પાટીદાર ભાઈ બહેનોને યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલે સંબોધી અનામતના કારણે પટેલોને થતા અન્યાય સાથે અનામત અંગેની તમામ માંગણીઓ સ્વીકારાય ત્યાં સુધી લડત ચાલુ રાખવા આહવાન કર્યું હતું। ભરૂચની અંદર રેલીનું અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે ગુજરાતની અંદર 7 જગ્યાએ રેલી અને સભાનું આયોજન, એમાં ભરૂચમાં પણ હતું ને એમાં હાજરી આપવામાં આવી। એની અંદર અલગ અલગ સંગઠનોના સૌ લોકો બી હાજર રહ્યા હતા। જે પ્રમાણે આગળ ગુજરાતમાં કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હોય 25મી તારીખની રેલી માટેનો આ છેલ્લો દિવસ છે। હવે પછી કોઈ જગ્યાએ રેલી નથી અને સર્વે લોકો જનજાગૃતિ રૂપે 25મી તારીખે અમદાવાદ આવી રહ્યા છે। 25મી તારીખે 25 લાખ લોકોનું આયોજન છે। ભરૂચમાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા આયોજન અને સર્વે લોકોએ હાકલ કર્યું છે કે 15-17 હજાર લોકો એ દિવસે અમદાવાદમાં આવશે અને પાટીદાર સમાજને જે ઓબીસીની માંગ છે એના માટેની લડાઈ છે અને લડાઈને સંપૂર્ણ અહિંસાના માર્ગે અમે ચલાવીશું અને આવનારા દિવસમાં પાટીદાર સમાજને ઓબીસીનો લાભ મળે એવા પ્રયાસ કરીશું। હાર્દિકભાઈ, સરકારે સ્પેશિયલ પેકેજ આપવાની તૈયારી દર્શાવી છે, તો પછી આંદોલન પર આનાથી કોઈ ફરક પડશે ખરો? પાસે 100 રૂપિયા મારે 50 રૂપિયા આપે એવા અમારે કોઈ મતલબ નહીં। અમારે તો 100 રૂપિયા જોઈએ। ઓબીસી માંગીએ તો પૂરેપૂરી ઓબીસી જોઈએ। 700 કરોડ અમારે નથી જોઈતા। અન્ય પાટીદાર આગેવાનોએ પણ ઉપસ્થિતોને સંબોધન કરી અનામત આંદોલનને સહકાર આપવા અનુરોધ કરવા સાથે સમાજની આ લડતને સફળ બનાવવા તમામને આગળ આવવા હાકલ કરી હતી। તેઓ સાથે લાલજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। જાડેશ્વરના સાંઈ મંદિરથી વિશાળ બાઇક રેલીમાં હાથમાં બેનરો અને ઝંડાઓ સાથે વિવિધ વાહનોમાં પાટીદાર ભાઈ બહેનો રવાના થતા જાડેશ્વરથી ભરૂચના સમગ્ર માર્ગ પર પાટીદાર બાઇક રેલી છવાઈ જવા પામી હતી। રેલી સ્ટેશન થઈ શક્તિનાથ પહોંચ્યા બાદ ત્યાંથી પગપાળા કલેક્ટર કચેરી પહોંચી અનામતની માંગણી સાથેનું વિશાળ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને કોંગ્રેસના અગ્રણી કૌશિક પટેલે પણ સમાજ માટે અનામત માટેની સમર્થન આપ્યું હતું। જેમ અમિત શાહ ભાજપ અધ્યક્ષ છે તો એમની જે સરકાર છે તે વખતે એમને અમિત શાહ પરિવારને જેનોને જે લઘુમતી આપી છે, હમણાં આપણા પીએમ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ એમની કોમને મોદી સમાજને તો એમને જો લઘુમતી આપી શકતા હોય તો મારા પાટીદાર માટે હું કેમ ના આવી શકું? પાટીદાર અનામત મહારેલીના પગલે વહેલી સવારથી કલેક્ટર કચેરી સહિત સમગ્ર રૂટ પર ચાપતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો। પાટીદાર અનામત આંદોલનને સમર્થન આપવા ભરૂચના પરશુરામ બ્રહ્મ સમાજના સભ્યો પણ સ્ટેશનથી બાઇક રેલીમાં જોડાયા હતા। કલેક્ટર કચેરી સુધી રેલીમાં જઈ આવેદનપત્ર પાઠવતી વેળા પણ સાથે રહ્યા હતા। વિચારીને આ અંગે જે કંઈ નિર્ણયો લેવાના છે એ જાહેર કરે અને સમસ્ત બ્રહ્મ સમાજ સહિત સમસ્ત પાટીદાર સમાજને ન્યાય આપે એ માટે હું હાર્દિક વિનંતી કરું છું અને આ આંદોલન જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી સમસ્ત પાટીદાર સમાજને ભરૂચ પરશુરામ બ્રહ્મ સમાજ તરફથી અમારો હાર્દિક ટેકો જાહેર કરું છું। આ જ રીતે આંદોલનને ચાલુ રાખે એવી અમારી ઈચ્છા છે અને સરકારને અમારું એક વિનંતી છે કે તેઓ અમારું આવેદન સ્વીકારે અને તેનો યોગ્ય નિર્ણય આપે। ખેડૂતો શિક્ષણ અને નોકરીમાં થતા અન્યાયને કારણે અમે રેલીનું આયોજન કર્યું છે। આશરે 25 થી 30 હજાર જેટલી પબ્લિક આવી છે આજે રેલીમાં। અમારી રેલી આજે સાંઈ મંદિરથી નીકળી સોનેરી મહેલ થઈ અને કલેક્ટર કચેરી આવી છે। આજે હું સરકારને પણ વિનંતી કરું છું કે અમારું આવેદન સ્વીકારે અને અમને અમારા હક
પૂરેપૂરા આપે. જાડેશ્વર સાંઈ મંદિરથી કલેક્ટર કચેરી સુધીના માર્ગમાં આવતા તમામ બાવલાઓને સ્નાન કરાવવા સાથે ફૂલહાર પણ પાટીદાર સમાજના યુવાનો દ્વારા કરવામાં આવ્યા હતા. જાડેશ્વરથી નીકળેલી બાઇક રેલી કસક ગન્નાળા પાસે આવતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાવા પામી હતી, જેને પૂર્વવત કરવા માટે પોલીસ કાફલાએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. અંકલેશ્વરમાં આજ રોજ પાટીદાર સમાજ દ્વારા અનામતની માંગ સાથે જે રેલી યોજી હતી તેમાં ઊંચા કદની સરદાર પટેલની પ્રતિમાનો સમાવેશ કરાયો હતો. અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ વિભાગે આ રેલીના રૂટ ઉપર આવેલ રોડ ઉપરની લોખંડની ગટરોને દૂર કરવી પડી હતી. નોટિફાઈડ વિભાગે ક્રેનની મદદથી રેલી અગાઉ આ કામગીરી પૂર્ણ કરી હતી.